Hey friends, good morning. This is Sunday again. આજે બધાની રજા હોય આ સન્ડે હું વારે વારે ફટાફટ નહીં આવી જતો પણ રવિવાર આવે એટલે મને ખબર નહીં સવારથી જલ્દી જવાનું છે, તૈયાર થઈ જા, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે એમ કરીને મને લઈ જાય છે. પહેલાં મારો સન્ડે બહુ શાંતિ અને આરામદાયક રહેતો હતો, પણ હવે મારી પાસે બી કામ આવી ગયું છે અને કોઈ છૂટકો નથી, કારણ કે આ હસબન્ડ ડ્યુટી કહેવાય એટલે કરવી જ પડે. બરાબર છે. એમાં આર્ગ્યુમેન્ટ એક્સક્યુઝિસ ચાલે છે, પણ એકાદ વાર ચાલે છે, લાંબા નથી ચાલતા. કેટલા લોકો સન્ડે ના હસબન્ડ ડ્યુટીઝ કરો છો એ લોકો બધા કમેન્ટ કરજો, કારણ કે આદિત્યની હસબન્ડ ડ્યુટી એટલે હું બરાબર કરું છું કે નહીં એ મને ખાસ કરીને જણાવજો, એટલે મને ખબર પડે. આજનો પ્લાન કંઈક છે, આયુષી જોડે કશેક બહાર જવાનું છે, એટલે થોડું ઘણું ફરીશું. અને મમ્મી પપ્પા બી આજે બધા ફાર્મ પર ગયા છે, એટલે ઘરે બધા કોઈ છે નહીં, એટલે પછી આજે બી મને થયું કે ભાઈ લાવો હવે નીકળીએ આયુષી જોડે ક્યાંક ફરીએ, એટલે આપણો બી દિવસ નીકળે. સો ગાઈઝ, વી આર ગોઈંગ, સ્ટે ટ્યુન્ડ. સો ડેલી વ્લોગિંગ એ ટાસ્ક તો બહુ મોટો છે, એટલું તો ખબર પડી ગઈ. અમે એકચ્યુઅલી વિડીયોઝ તો ઉતારતા હોઈએ છીએ, પણ એને તમારે જોવાના, સાંભળવાના, એડિટ કરવાના, ઇટ્સ અ વેરી બિગ ટાસ્ક. એટલે જે લોકો પણ વ્લોગિંગ કરે છે કે પોતાના માટે વિડીયોઝ બનાવે છે, એ પાછળની સ્ટ્રગલ આયુષી તો કરતી જ હતી, પણ મને પણ અત્યારે ખબર પડી કે ભાઈ આ બહુ અઘરો વિષય છે. એટલે જે પણ માણસ આ કરતું હોય દરેકે એને એપ્રિશિએટ કરવું જોઈએ. યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર કે જે પણ કોઈ વિડીયોઝ બનાવતા હોય, લોકો અમુક નેગેટિવ કમેન્ટ્સ ને આ તે બધી વસ્તુઓ કરતા હોય છે, પણ એને એપ્રિશિએટ તો 100% કરવું જોઈએ, બિકોઝ ઇટ્સ અ બિગ ટાસ્ક, નોટ અ ઇઝી જોબ. કોઈ ઘરે બેસીને કે કંઈ પણ કરીને દે આર એટલીસ્ટ ડુઈંગ, બિકોઝ ઇટ્સ અ બિગ ટાસ્ક. અને ક્યાંક પહોંચવા માટે શરૂઆત તો ક્યાંકથી કરવી જ પડે. અને શરૂઆત તો અઘરી જ છે, શરૂઆત બધી વસ્તુની અઘરી જ હોય. અને હા, એટલે મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ એપ્રિશિએટ કરવું જોઈએ. જે પણ વ્યક્તિ કરે છે એને એપ્રિશિએટ તમારે બધાએ, આપણે બધાએ 100% કરવું જોઈએ, અને એ વસ્તુને બહુ સારી રિસ્પેક્ટથી જ જોવી જોઈએ. જો વિડીયોઝ સારા હોય, સરસ હોય, હા અમુક વિડીયોઝ હોય છે ઘણા બનાવતા હોય છે, કન્ટેન્ટ આપણને ના ગમતો હોય, એ બધી વાત અલગ છે, પણ જે સરસ પોતાના કામ પાછળ, પોતાના રૂટીન પાછળ મહેનત, ટાઈમ નીકાળીને વિડીયોઝ બનાવતું હોય અને એડિટિંગ વેડિટિંગ પાછળ એફર્ટ્સ લગાવતું હોય, તો એ વસ્તુને એપ્રિશિએટ કરવું જ જોઈએ. એટલે બધા કરજો. હું તો ખાસ વધારે કરીશ. હવે અમારા યુટ્યુબ ઉપર એપ્રિશિએશન જોઈએ છે અમને. અને બધા કરે જ છે, નો ડાઉટ. તમે લોકો બધા સરસ એપ્રિશિએટ કરો છો, અને એટલે જ એ વસ્તુ અમને એન્કરેજ કરે છે. સો ગાઈઝ, આજે આયુષી મને લઈ આવી છે અહીંયા ઘી કાંટા આવ્યા છીએ અમે લોકો. કંઈક નાની મોટી વસ્તુઓ લેવાની હતી, અને સન્ડેના ગાડી અંદર આવી શકે એટલે આજે અમે લોકો અહીંયા અમુક વસ્તુઓ બધી લેવા માટે આવ્યા છીએ. તો ગાઈઝ, આયુષી જોડે હું અહીંયા શ્રી ટ્રેડિંગ કંપની કરીને છે, ત્યાં આગળ આવ્યો છું. એ લોકોના બધાની સલોનની જે બધી પ્રોડક્ટ્સ છે અને બધું સરસ અહીંયા મળે છે. હું બી આ બધું નવું નવું જોઈને પૂછી રહ્યો છું કે ભાઈ આ વસ્તુઓ શું છે, બટ દેખવામાંની બહુ મજા આવી રહી છે. આ કંઈક લઈ રહી છે હવે આ બધું. આજે અમે શ્રી ટ્રેડિંગમાં આવી ગયા છીએ અને બહુ જ બધી શોપિંગ કરી દીધી છે. આ અહીંયાના મેડમ છે. હાય. બસ જો બધા મજામાં છે. બધાને શોપ બતાવું છું તમારી. સો જેને પણ બહુ જ બધી વસ્તુ એક સાથે લેવાની હોય, અહીંયા જો લોરિયલનો બધો સ્ટોક છે, મેટ્રિક્સનો છે, સ્વસ્કોફનો છે, બધું જ અહીંયા મળી જશે એક જ સ્ટોરની અંદર. અહીંયા આઇકોનિક છે. પછી હું તમને હજી બીજી બધી ફેશિયલ કિટ ને એ બધું પણ અહીંયા આગળ બહુ જ બધું અવેલેબલ છે. આઈ વિલ શો યુ. તો અમે સ્ટુડિયોનો બધો સ્ટોક લેવા માટે આવ્યા હતા. વેડિંગ સિઝન આવી રહી છે, તો જો અહીંયા ઓથરીનું, શહેનાઝનું, VLCC, લોટસ, બધી જ બ્રાન્ડ એન પ્લસ બધું જ અવેલેબલ છે. અહીંયા હેર કલર્સ બી છે, જેની અંદર લોરિયલ હેર કલરમાં કઈ બ્રાન્ડ છે? લોરિયલ, સ્વસ્કોફ, લોરિયલ, વેલા, બધું જ છે. અને ફૂલ સ્ટાફ છે અહીંયા આગળ, એટલે તમારે અહીંયા આવી જવાનું અને ફૂલ શોપિંગ એક જ જગ્યાએથી તમને બધું જ મળી જશે. એટલે આજે અમે સવારથી આવ્યા છીએ અને આદિત્ય પણ આવ્યો છે આજે. એને કે જોવું છે કેવી શોપિંગ તમે લોકો કરો છો, એટલે આદિત્ય બી જોડે આવી ગયા છે.
અને અમે લોકો મસ્ત શોપિંગ કરી રહ્યા છીએ રવિવાર એટલે મને લઈ આવે છે આ બિકોઝ અહીંયા રવિવારે થોડીક ભીડ ઓછી હોય તો અને ફ્રી બી હોઈએ તો અમે મોસ્ટલી રવિવારે જ આવીએ અહીંયા ઘડી મોટું છે અને અહીંયા બધી મેકઅપની પ્રોડક્ટ આપી રહ્યો છે આ એની સિસ્ટર છે તારું નામ શું છે જો લલિતા છે આ આનો ભાઈ છે લલિતા યુ લુક સો બ્યુટીફુલ थैंक यू बोलो ये भी हमारे ब्लॉग मास्टर है कौन है तो ये क्यों भाग रहा है भाई ब्लॉग मास्टर तू मेरे से ज्यादा मास्टर है मेरा तो अभी शुरुआत भी नहीं हुआ है शर्मा ही રહ્યો છે हाँ यूट्यूबर है સો ગાઈઝ મારી મસ્ત શોપિંગ થઈ ગઈ અમારી જોડે જ્યોતિ મેડમ અને તનિષા મેડમ પણ આજે આવ્યા છે ટૂર ઉપર નીકળ્યા છે અમે અને અમે લોકોએ મસ્ત ચોકલેટ્સ ખાઈ રહ્યા છે અત્યારે ચીયર્સ મજા આવી बहुत मजा आई किटकेट खाऊं छू બહુ મજા આવી બહુ મજા આવી ગઈ ભાઈ બહુ મજા આવી હો યાર એવું પડે યાર સ્ટોર વાળા બધા બહુ સારા હતા બહુ કોઓપરેટિવ હતા અને મજા આવી ગઈ એ લોકોનો નેચર અને બધું પ્રોડક્ટ્સ એટલી બધી સરસ સરસ બતાવી સરસ શોપિંગ ફટાફટ થઈ ગઈ મજા આવી ગઈ સો ફ્રેન્ડ્સ અમે લોકો બધું થોડું ઘણું કામ પતાવીને સરસ થોડું જમવાનું લઈને આજે જમવાનું રહી ગયું છે એટલે હવે ઘરે જઈને મસ્ત જમીશું અને આજે છેલ્લો દિવસ છે બહુ બધું ટાઈમથી ચીટ મિલ ચાલી રહ્યું છે જીમ નથી જઈ રહ્યા છેલ્લા દિવસમાં શું લીધું બહારનું એ તો કે એટલે એ તો સેન્ડવિચ જ લીધી છે અત્યારે તો ઘરે મમ્મી જમવાનું બનાવીને ગઈ છે લીધી છે સેન્ડવિચ નથી લીધી એટલે ઘરે જમવાનું બનાવ્યું છે ઘરે બી જમીશું અને કાલથી ડાયટની શુભ શરૂઆત જીમની શુભ શરૂઆત કરવાની છે પહેલા 3-4 દિવસ તો બહુ ભયાનક રહેશે માથું દુખી જશે મગજ ખરાબ થઈ જશે પણ કરવું જ પડશે કારણ કે આટલા બધા દિવસ બહુ જલસા કર્યા સારું એવું વજન વધાર્યું એટલે હવે સારું એવું વજન ઘટાડ્યા સિવાય કોઈ છૂટકો છે નહીં એટલે કાલથી અમે પાછા બેક ટુ રૂટીન ફિટનેસ જર્ની પર લાગીશું જીમ જઈશું જીમ જઈશું વર્કઆઉટ કરીશું ડાયટ કરીશું મજા કરીશું અઠવાડિયે એકવાર કદાચ બહાર ખાઈશું શરૂઆત કરીશું કાલથી સો અત્યારે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ સાંજે પછી ક્યાંક બહાર આંટો મારવા નીકળીશું કારણ કે કાલથી યુઝ્યુઅલી રાતના જીમ જઈએ છીએ એટલે આંટો મારવાનું હવે થતું નથી સો આજે સન્ડે છે એટલે મસ્ત થોડો આરામ કરીને બહાર ફરવા નીકળીશું સી યુ ગાઈઝ લેટર બાય બાય ભાઈબંધ છે બહુ જૂનો ભાઈબંધ છે મારો ખાસ ભાઈબંધ છે જેને લઈને આજે હું બ્લો બનાવ્યો હા ભાઈ આદિત્યભાઈની ફરમાઈશ છે બ્લુ વનમાં કેવું લાગી રહ્યું છે બહુ સરસ પીસફુલ એકદમ વાહ ભાઈ વાહ અને આ બાજુમાં મારા ભાભી છે સરસ વાહ ભાઈ વાહ જોઈએ છે હવે પીઝા પાસ્તા ઓર્ડર આપ્યો છેલ્લે રિવ્યુ લઈશું એટલે કેવું લાગ્યું તો અગેન બ્લુ ઓવન અમારું મેનુ છે એગલી ઓલિયો સ્પાગેટી ગાર્લિક બ્રેડ પાસ્તા કેવું લાગ્યું અત્યાર સુધી સરસ ગુડ તને કેવું લાગ્યું ગોળ ભરીને અહીંયા લઈ આ ગઈકાલે બી અહીંયા ખાધું આજે પણ અહીંયા